ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 4 માં વિષય આસપાસ પાઠ 3 નંદુ સાથે એક દિવસ એના વિશે આપણે અભ્યાસ કરીશું. આ પાઠ જે 3 છે એમાં નંદુ સાથે એક દિવસ એટલે નંદુ કોણ છે તો એના વિશે હું તમને માહિતી આપું છું. તો નંદુ એક હાથીનું બચ્ચું છે. હાથીનું બચ્ચું છે. નંદુ શું છે તો એક હાથી છે એનું બચ્ચું છે. આપણને ખબર જ હોય હાથીના બચ્ચાને આપણે શું કહીએ તો હાથીના બચ્ચાને શું કહેવાય? ગાયના બચ્ચાને આપણે કંઈક કહેતા હોય, હાથીના બચ્ચાને કંઈક એ રીતે હોય ને. આપણે હાથીના બચ્ચાને શું કહીએ તો હાથીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? મદન્યુ કહેવાય. શું કહેવાય? હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય. હું તમને પહેલા એનો જે નંદુ આ પાઠ છે પાઠ 3 નંદુ સાથે એક દિવસ એના વિશે હું તમને માહિતી આપું છું. પછી આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ સમજીશું. તો નંદુ હાથીનું બચ્ચું છે એના બચ્ચાને મદન્યુ કહે છે. તે તેની માં સાથે હાથીના ટોળામાં રહે છે. એ શું ક્યાં રહે છે? હાથીના ટોળામાં. અમુક જે પ્રાણીઓ છે ને ટોળામાં જ જતા હોય. તમે જોજો આપણા ઘરની આજુબાજુ જશો ને તો ભૂંડ છે એ શું હોય? ટોળામાં. એની પાછળ એકલું ભૂંડ ન હોય, મોટા ભાગે શું હોય? ટોળામાં હોય. પછી પેંગ્વિન છે, પછી બીજા કયા કયા પ્રાણીઓ છે? વાંદરા છે, કીડીઓ છે, મધમાખી. કીડી એક ઓછી જોવા મળે. શું કરે? કતારબંધ લાઈનમાં જોવા મળે ને. વાંદરા છે. આ બધા શું થાય? એક જોડે હારમાં અથવા ટોળામાં જોવા મળે છે. તો શું કહે છે? આ હાથી છે એ એનું બચ્ચું છે નંદુ છે મદન્યુ, એ હાથીના બચ્ચાને મદન્યુ કહે છે. એનું બચ્ચું છે એ એની માં સાથે શું કરે છે? ટોળામાં જ રહે છે. તો ટોળામાં કેટલા બધા શું હોય? હાથી હોય ને એમ એની જોડે એની માં સાથે જ રહે છે. તો એક મોટું શું આપણને કહે છે? બીજું જે આ હાથીનું બચ્ચું છે એનું વજન આપણને 200 કિલોગ્રામ બતાવ્યું છે. કેટલું બતાવ્યું છે? 200 કિલોગ્રામ બતાવ્યું છે. અને આમાં એમ કહે છે એક મોટો હાથી છે જે વયસ્ક એટલે મોટો હાથી છે એ એક દિવસમાં 100 કિલોગ્રામથી વધારે પાંદડા ખાય છે. કેટલા કિલોગ્રામથી? 100 કિલોગ્રામથી વધારે પાંદડા અને ડાળીઓ ખાય છે. એનો હાથીનો ખોરાક શું છે તો પાંદડાઓ અને ડાળીઓ છે. તો એક દિવસમાં એ કેટલો ખોરાક ખાય છે તો 100 કિલોગ્રામથી પણ વધારે એનો ખોરાક છે. એક વયસ્ક એટલે કે મોટી ઉંમરના હાથીનો એટલો ખોરાક છે. હાથી ખૂબ જ ઓછો આરામ કરે છે. પછી આપણને શું કહે છે? હાથી શું કરે છે? આપણને હોય તો આપણે ઓછામાં ઓછી કેટલી 8 કલાક તો હું જોઈએ ને કે છે. તો હાથી છે એ કેવું છે કે ઓછામાં ઓછો બહુ જ ઓછો આરામ કરે છે. કેટલો આરામ કરે છે? બહુ જ ઓછો આરામ કરે છે. તો કેટલો? હાથી એક દિવસમાં 2 થી 4 કલાક જ સૂવે છે. હાથી છે એક દિવસમાં કેટલું સૂવે છે? 2 થી 4 જ કલાક સૂવે છે. ખાસ યાદ રાખવાનું. તમને સવાલ પૂછાય કે હાથી દિવસમાં કેટલો આરામ કરે છે તો હાથી એક દિવસમાં 2 થી 4 કલાક જ આરામ કરે છે. પછી આપણે આગળ વાત કરી એવી રીતે કે જે ટોળામાં રહેતા હોય એ પ્રાણીમાં કયા કયા પ્રાણી? તો આપણે વાત કરી કીડી આવે છે, પેંગ્વિન આવે, વાંદરા આવે, હાથી આવે, વરુ આવે, એ બધા શું કે ભૂંડ આવે, એ બધા શું ટોળામાં એક જોડે તમને ટોળામાં જોવા મળે. એકલા જોવા મળે નહીં. તો એમાં કયા કયા છે તો કીડીઓ છે, મધમાખી છે, વરુ છે, ઘેટા, બકરા, હરણ, જીબ્રા, વાંદરા, પેંગ્વિન, ફ્લેમિંગો વગેરે શું છે તે ટોળામાં રહેનારા પ્રાણીઓ છે. બધા શું હોય? ટોળામાં જોવા મળે. આપણે એક જોડે જાજા બધા જોવા મળે છે. એક જોવા મળતું નથી. પછી આપણને કહે છે કે દૂધ કયા પ્રાણીઓ આપે છે તો ગાય, ભેંસ, બકરી આપણને શું આપે છે? દૂધ આપે છે. તો આપણને સામાન્ય ખબર જ હોય ગાય, ભેંસ અને બકરી શું આપે છે? દૂધ આપે છે. પછી એવી રીતે ભાર ઉચકનારા પ્રાણીઓ આવે ને અને સવારી કરો આપણે કોના પર સવારી કરી શકીએ એ પ્રાણીઓ અને ભાર ઉચકનારા પ્રાણીઓ તો શું છે તો બળદ, ઘોડો, ઊંટ, હાથી જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે. સવારી એટલે આપણે એના ઉપર સવારી કરી શકીએ એ પ્રાણીઓ. તો બળદ છે, બળદગાડું આપણે બનાવીએ ને તો બળદ એ સવારી માટે કહેવાય. પછી ઘોડો છે, ઊંટ છે, હાથી છે, એ બધા શું છે? સવારી માટે. આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો સવારી માટે ઉપયોગી પ્રાણીઓ છે. પછી ભાર ખેંચવા માટે તો આપણને બધાને ખબર જ છે ભાર ખેંચવા માટે કયા પ્રાણીઓ ઉપયોગી છે તો ગધેડું એક તો આવે. ગધેડું શું કરે ખબર છે? તો મોટા ભાગે જોયું હશે પેલા ગધેડા ઉપર મારા સામાન લઈ જતા લાવતા. રેતીઓ તો ખાસ રેતી હોય ને એ શું કરે? ગધેડા ઉપર મૂકી દે. બે બાજુ નમતી હોય એટલે શું કરે? ગધેડો એમાંથી ભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું જોવા મળે છે. ગધેડું અને બળદ જેવા પ્રાણીઓ શું કરે છે? ભાર ખેંચવા માટે કે વજન ઉચકવા માટે ઉપયોગી છે. હવે આપણે ટોળામાં રહેનારા પ્રાણીઓ વિશેની વાત થઈ. હવે આ પાઠમાં આપણે કુટુંબ વિશેની વાત પણ કરેલી છે. તો કુટુંબ વિશેની શું વાત કરેલી છે તો સંયુક્ત કુટુંબમાં કોણ રહે છે અને સંયુક્ત કુટુંબ કોને કહે છે એના વિશેની આપણે વાત કરી છે. સંયુક્ત એટલે આપણને ખબર જ છે ભેગા મળીને બધા રહે. આ કેવા પ્રાણીઓ બધા ટોળામાં રહે છે એમાં આપણે બધા ભેગા મળીને રહીએ ને. એકલા નહીં. ધારો કે આપણે એકલા રહેતા હોય, મમ્મી પપ્પા જ રહેતા હોય એને સંયુક્ત કુટુંબ ન કહેવાય. કે દાદા દાદી અને મમ્મી પપ્પા રહેતા
એટીનર સંયુક્ત કુટુંબનો કહે. તો સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તો બધા જ લોકો ભેગા મળીને, બધા જ લોકોમાં કોણ? તો દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય, કાકા કાકી હોય કે પિતરાઈ ભાઈ બહેન હોય. કાકા કાકીના છોકરા હોય ને એને આપણે પિતરાઈ ભાઈ બહેન કહેવાય. એ બધા હોય ને એ શું કરે? ભેગા મળીને જે રહે એને શું કહે છે? સંયુક્ત કુટુંબ કહે છે. તો શું કહે છે? સંયુક્ત કુટુંબમાં માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી, પિતરાઈ ભાઈ બહેન વગેરેનો સમાવેશ થાય છે. આપણે વાત કરીએ ને કે સંયુક્ત કુટુંબ કોને કહેવાય અને એમાં કોનો સમાવેશ થાય છે, તો બધું એક જ આવે. તો સંયુક્ત કુટુંબ ફરી વખત એક યાદ રાખવાનું. તમને પ્રશ્ન પૂછાય કે સંયુક્ત કુટુંબ કોને કહીએ આપણે? સંયુક્ત કુટુંબ કોને કહી શકાય? તો જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી અને પિતરાઈ ભાઈ બહેન જોડે રહેતા હોય એને કેવું કુટુંબ કહેવાય છે? સંયુક્ત કુટુંબ કહે છે. હવે આપણે વિચારીએ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એને શું લાભ થાય? કયો લાભ થાય? તો આ બધા આટલા બધા જોડે રહેતા હોય તો એના બાળકો, જે સંયુક્ત કુટુંબમાં બાળકો હોય ને એનો ઉછેર કેવો થાય? એકદમ સારો થાય. આપણે ઉદાહરણ તરીકે લઈએ, એક જગ્યાએ જે નાનું કુટુંબ છે એમાં કોણ રહે છે? ખાલી મમ્મી પપ્પા જ રહે છે અને ભાઈ બહેન રહે છે. અને મોટું કુટુંબ છે, સંયુક્ત કુટુંબમાં બધા ભેગા મળીને રહે છે, એના બાળકનો ઉછેર જોઈએ, ઓલા બાળકનો ઉછેર જોઈએ. તો શું હોય? ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, કોઈની મમ્મી પપ્પા શું કરે છે? નોકરી કરે છે, બરાબર છે. તો એને શું સવારે જવું પડે. તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એના નાનું બાળક હોય એનો ઉછેર કેવો થાય છે? સરસ થાય છે ને. એને દેખભાળ કરવા માટે કેટલા હોય છે? એના કાકા કાકી ઘરે રહેતા હોય તો એ છે, દાદા દાદી છે, બધા એને શું હોય છે? દેખભાળ કરવા માટે હોય છે. એટલે એનો ઉછેર સરસ થાય છે. જ્યારે મમ્મી પપ્પા અને ભાઈ બહેન જ રહેતા હોય તો એ મમ્મી પપ્પા જ્યારે નોકરી કરવા જતા રહે તો શું રહે? નાનું બાળક ઘરે એકલું રહે છે. તો એને તો એની જોડે કોણ સાથે રહે છે? તો એની બહેન રહેતી હોય કે ભાઈ રહેતો હોય નાના બાળકની સાથે. તો શું કરે? એને એકલવાયું લાગે છે. એનો ઉછેર બહુ સારો થતો નથી. એનો જે સંયુક્ત કુટુંબમાં જેટલું એને મળે છે એટલું એને મળતું નથી, એની એટલી નથી થતી. તો શું કહે છે? સંયુક્ત કુટુંબમાં માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી, પિતરાઈ ભાઈ બહેન વગેરેનો સમાવેશ થાય છે. પછી કહે છે આપણને સંયુક્ત કુટુંબમાં રહેવાના ઘણા ફાયદાઓ થાય છે. આપણે વાત કરીએ ને કેટલા ફાયદા થાય છે તો એને ઘણી બધા સાચવે છે, એને સાચવી શકે છે સંયુક્ત કુટુંબમાં. જ્યારે એકલા રહેતા હોય નાના કુટુંબમાં તો એનું સાચવવાળું બહુ ઓછા હોય છે. ઓછા લોકોને એની બેન હોય કે ભાઈ હોય તો એની શું છે? સાચવણ બરાબર થતી નથી. સંયુક્ત કુટુંબમાં વ્યવસ્થિત એનો ઉછેર થાય છે. જેમ કે વડીલોના આશીર્વાદ મળે છે. શું કરે છે? સંયુક્ત કુટુંબમાં ભેગા રહે છે એને શું કરે છે? એના બાળકોને વડીલોના આશીર્વાદ મળે છે. એને જોડે જોડે હોય એટલે દાદા દાદી તો જોડે જ રહેવાના એટલે એના શું મળે છે? આશીર્વાદ મળે. પછી સલાહ સૂચનો મળે છે. બધા ભેગા રહેતા હોય એટલે કોઈક ને કોઈ કંઈક ને કંઈક સલાહ સૂચનો કરતો હોય. કાકા કાકી રહેતા હોય, એના છોકરાઓ રહેતા હોય એટલે પિતરાઈ ભાઈ બહેન રહેતા હોય, આપણા ભાઈ બહેન રહેતા હોય, એ દાદા દાદી બધા ભેગા મળીને રહેતા હોય તો શું કરે છે એ લોકો? તો એકબીજાને સૂચના, નાના છોકરાઓને શું આપે છે? સૂચના આપે છે, સલાહ આપે છે. આપણે કોઈની જોડે ઝઘડતા હોય તો તરત શું કરે છે? સલાહ આપે છે અને એને એ પ્રમાણે વર્તવા માટે કહે છે. જ્યારે નાના કુટુંબમાં રહેતા હોય ત્યારે શું થાય છે? એના મમ્મી પપ્પા નોકરી ગયા હોય તો છોકરું ઝઘડે કે એવું કરે તો શું થાય છે? એને સલાહ આપવા વાળું કોઈ હોતું નથી. એના ભાઈ કે બહેન હોય છે, પરંતુ જ્યારે સંયુક્ત કુટુંબમાં એની દેખરેખ રાખવા વાળા કેટલા બધા હોય છે. સમૂહમાં રહેવાથી નાના ભાઈ બહેન જલ્દીથી મોટા થઈ જાય છે. આપણે સમૂહમાં એટલે કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને બધા તો આપણે નાના ભાઈ બહેન હોય ને જલ્દી મોટા થઈ જાય. કારણ કે એક નાનું બાળક ઘરમાં હોય ને તો શું થાય? કેટલા બધા રાખવા વાળા હોય તો એને વધારે ટાઈમ રાખવું પડે નહીં. બધાના હાથમાં થોડી થોડી વાર જાય છે. ઘડીક કાકા લઈ જાય બહાર, ઘડીક કાકી લઈ જાય, ઘડીક દાદા રમાડે, ઘડીક દાદી રમાડે, ઘડીક મમ્મી પપ્પા એમ કરતા ભાઈ બહેન એમ કરતા આખો દિવસ શું થાય છે? પસાર થઈ જાય છે. જ્યારે નાનું કુટુંબ હોય એમાં મમ્મી પપ્પા અને ભાઈ બહેન જ રહેતા હોય તો શું થાય છે? એ બાળકને શું થાય છે? મોટા થતા એમને કેવડાવે છે. એવી રીતે તો શું થાય છે કે એમને મમ્મી પપ્પા બહાર ગયા હોય તો શું થાય છે? ભાઈ બહેનને રાખવા પડે છે. એને રાખવા વાળા 4 જણા જ છે. ત્યારે સામે સંયુક્ત કુટુંબમાં શું છે? એને નાના બાળકને રાખવા વાળા ઘણા બધા હોય છે એટલે ત્યારે જલ્દી બાળક મોટું થઈ જાય એવું લાગે છે. બાળકોમાં નાનપણથી સમૂહ ભાવનાઓનો અને વડીલો પ્રત્યેના આદરનો ભાવ ખીલે છે. શું કહે છે? સંયુક્ત કુટુંબમાં રહેવાથી શું બીજો એક ફાયદો થાય છે? તો બાળકોમાં નાનપણથી સમૂહ ભાવના એટલે કે બધાએ ભેગા મળીને રહેવાની ભાવનાનો અને એકબીજા વડીલોને માન કેવી રીતે આપવો એનો શું થાય છે? ભાવ ખીલે છે. આદર, એકબીજાને આદર માન કેવી રીતે આપવું એ ભાવ ખીલે છે. હવે આપણે અહીંયા કુટુંબની વાત કરીએ તો આપણે જોડે જોડે જોઈ લઈએ કે આપણે કુટુંબના સંબંધો જોઈએ. આપણે જોઈએ કે દાદા દાદી, કાકા કાકી તે બધા આપણે શું સંબંધ, ક્યારે આપણે એને કહી શકીએ? કોને દાદા કહી શકીએ? કોને કાકી કહી શકીએ? કોને કાકા કહી શકીએ? તો આપણે એ જોવાનું છે આ પાઠમાં. તો પપ્પાના, આપણા પિતા
જ્યારે મોટા ભાઈ હોય તો શું, એ તો બધાને ખબર જ છે, પપ્પાના મોટા ભાઈ હોય એને આપણે મોટા પપ્પા કહેતા હોય, તો મોટા બાપા કે મોટા કાકા આપણે કહેતા હોઈએ છીએ. પછી પિતાની બહેનને, આપણા પપ્પા જે છે એની બહેનને આપણે શું કહીએ? તો પપ્પાની બહેનને બધાને ખબર જ હોય કે આપણે શું કહીએ? ફોઈ કહીએ. પપ્પાની બહેનને શું કહીએ? ફોઈ કહીએ. એવી જ રીતે માતાના પિતાને, એટલે કે મમ્મીના પિતા હોય, આપણા મમ્મીના પપ્પા હોય, એને શું કહીએ? તો નાના કહીએ. મમ્મીના મમ્મીને શું કહીએ? નાની કહીએ. મમ્મીના ભાઈને મામા કહીએ અને મમ્મીની બહેનને શું કહીએ? આપણે માસી કહીએ. આ ખાસ યાદ રાખવાનું. ફરી એક વખત કોને શું કહેવાય, આપણે કયો સંબંધ છે એ આપણે જોવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય, પપ્પાના મમ્મીને દાદી કહેવાય, પપ્પાના ભાઈને કાકા કહેવાય, પપ્પાની બહેનને ફોઈ કહેવાય, મમ્મીના પપ્પાને નાના કહેવાય, મમ્મીના મમ્મીને નાની કહેવાય, મમ્મીના ભાઈને મામા કહેવાય, મમ્મીના બહેનને માસી કહેવાય, અને છેલ્લે આપણે જે સંયુક્ત કુટુંબમાં જોયું ને પિતરાઈ ભાઈ બહેન, તો પિતરાઈ ભાઈ બહેન કોને કહેવાય? તો કાકા કાકીના જે છોકરા હોય એને આપણે શું કહીએ છીએ? પિતરાઈ ભાઈ કે બહેન કહીએ છીએ. હવે આપણે આ પાઠ 3 પાઠ્યપુસ્તક ખોલો બધા. આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ 3 સમજવાનો છે. પાઠ 3 નું નામ છે નંદુ સાથે એક દિવસ. તો આપણે આ નંદુ વિશેની વાત છે. આપણે વાત કરીએ નંદુ શું છે? એક હાથીનું બચ્ચું છે. આપણે હાથી બચ્ચાને મદનિયું કીધું, હાથી બચ્ચાને મદનિયું કહે છે, એની વિશે આપણે વાત આ પાઠમાં જોવાનું છે. તો શું કહે છે? નંદુ હાથીનું બચ્ચું છે, તે સૂતું હતું. નંદુ શું કરતું હતું? હાથીનું બચ્ચું હોય તો બધા હાથીઓ વચ્ચે શું નાનું બચ્ચું એટલે સૂતું હોય ને, તો શું કહે છે? એ બચ્ચું સૂતું હતું. અચાનક તે જાગ્યું, ખબર જ ન પડી તે ક્યાં છે. શું કહે છે? અચાનક તે શું કરી ગયું? જાગી ગયું. સૂતું હતું ને અચાનક શું થયું? જાગી ગયું. તેને ખબર જ ન પડી કે તે ક્યાં છે. તેને લાગ્યું કે મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થડથી ઘેરાયું છે. શું લાગ્યું? એ હાથી વચ્ચે હતું એટલે એને શું લાગ્યું નંદુને? કે મોટા મોટા એ ઝાડના જે થડ છે, હાથીના પગ તો કેવા મોટા હોય ને, એટલે નંદુને એના બચ્ચાને જેવું લાગ્યું કે શું છે? હાથીના જે પગ છે એટલે એને થડ સમજ્યું. એ બચ્ચું શું સમજવા માંડ્યું? કે હું થડ વચ્ચે ક્યાં ફસાઈ ગયું છું, વૃક્ષોના થડથી હું ક્યાંય ઘેરાઈ ગયું છે. એ તો મૂંઝાયું. અરે માં ત્યાં હતી. શું કહે છે? એ શું કહ્યું? હાથીનું બચ્ચું જે હતું એ મૂંઝાઈ ગયું કે હું અહીં ક્યાં બે થાંભલા વચ્ચે એટલે કે વૃક્ષોથી ઘેરાઈ ગયું છું. પણ હકીકતમાં એ શું હતું? મોટા વૃક્ષો હતા નહીં, પણ શું હતું હકીકતમાં? એ એના હાથીના જે હાથીના ટોળામાં હતું એમાં હાથીના શું હતા? એના પગ હતા. એ તો મૂંઝાઈ. અરે માં ત્યાં નહોતી. શું કહે છે? માં તો ત્યાં જ હતી. એને જે થડ લાગતા હતા એ હાથીઓના પગ અને સૂંઢ હતા. એને જે થડ લાગતા હતા એ શું હતા? હાથીઓના પગ અને સૂંઢ હતા. પછી કે છે નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. નંદુના નાની છે, આપણે નાની કોને કહીએ? તો મમ્મીના જે મમ્મી હોય એને આપણે નાની કહીએ. આવ્યો ને? તો એમ કે છે નંદુના નાની હતા ને એ હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા. સૌથી ઘરડા એટલે મોટી ઉંમરના, વૃદ્ધ હતા. કેવા હતા? વૃદ્ધ. એના નાની હતા. બપોર થઈ એમને ચીંગાડ નાખી. હાથીને જે અવાજ કરે ને શું કહે? ચીંગાડ કહે. શું કહે? ચીંગાડ. તો બપોર થઈને ચીંગાડ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. શું કહે છે? ચીંગાડ નાખી અને જંગલ તરફ જવાનું એમને ચાલુ કર્યું. કોને? તો નંદુના નાની જે હાથી હતા ઘરડા એને. બીજી આઠણીઓ એમની પાછળ ચાલી. બીજી આઠણીઓ શું ચાલી? એ ઘરડા હાથી જે હાથી હતા એની પાછળ ચાલી. નંદુ પણ સાથે ગયો. નંદુ હતો જે હાથીનું બચ્ચું એ પણ ક્યાં ગયો? સાથે ગયો. ટોળું જંગલમાં ગયું. એ બધું જે હાથીનું ટોળું હતું એ કઈ ગયું? જંગલમાં ગયું. બધી આઠણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ. બધી આઠણીઓ જે હતી એ ક્યાં ગઈ? જુદી જુદી જગ્યાએ ગઈ. જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. આપણે આગળ વાત કરી ને કે એક જે મોટો હાથી હોય એનું ખાવાનું કેટલું છે? એક મોટો હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ પાંદડા અને ડાળીઓ ખાય છે. આપણે વાત કરી. તો શું કહે છે? બધી જે આઠણીઓ હતી ને અલગ અલગ જગ્યાએ ગઈ. જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. શું કરે? બધા જોડે ટોળામાં ગયા તો આઠણીઓ શું કરવા માંડી? જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. પછી બધા નદીએ ગયા. પછી બધા ક્યાં ગયા? તો નદીએ જાય છે. બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. શું કહે છે? નાના નાના જે બચ્ચા હોય એને શું થયું? પાણીમાં તો રમવાની બહુ જ મજા આવી ગઈ. તમે જોજો, તમને પૂછે હાથીને ક્યાં રમવું વધારે ગમે? તો પાણીમાં અને કાદવમાં રમવું હાથીને શું ગમે છે? વધારે ગમે છે. નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી. શું કહે છે? બધા નદીએ ગયા, બચ્ચા પાણીમાં રમવાની મજા આવી અને નંદુની માં જે હતી એ ક્યાં પડી રહી? પાણી અને કાદવમાં પડી રહી. આપણે જે વાત કરી ને
કે હાથીને ક્યાં રહેવું વધારે પસંદ છે? તો હાથીને ક્યાં રહેવું વધારે પસંદ છે? તો પાણી અને કાદવમાં રહેવું વધારે પસંદ છે. એના કેવા હાથીના કાન કેવા હોય? મોટા હોય ને. તો શું કરે એ હાથીના કાન એને શેમાં મદદ થાય? એને પવન નાખવામાં મદદ થાય છે. અને શું કરે છે? એ પાણીમાં પડી રહે છે, એને ઠંડક મળે છે. પાણીમાં રહેવાથી શું મળે છે? એને ઠંડક મળે છે. પછી આપણને કહે છે, શું તમે જાણો છો એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિગ્રા કરતા પણ વધુ પર્ણો અને ડાળીઓ વગેરે ખાઈ શકે છે. આપણે અહીંયા આગળ વાત કરીએ એમ જ કે એક મોટો હાથી જે છે એ કેટલું ખાય છે? તો એક દિવસમાં 100 કિલોગ્રામથી પણ વધારે ડાળીઓ અને શું ખાય છે? પાંદડાઓ ખાય છે. આપણે અહીંયા વાત કરીએ જ છે કે હાથીઓ બહુ આરામ કરતા નથી. એક દિવસમાં એ કેટલી કલાક સૂવે છે? તો ફક્ત 2 થી 4 કલાક જ સૂવે છે. હાથીઓ કેટલું સૂવે છે? 2 થી 4 કલાક જ સૂવે છે. હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. ખાસ યાદ રાખવાનો પ્રશ્ન પૂછાય કે હાથીને ક્યાં રમવું ખૂબ ગમે છે? તો હાથીને કાદવ અને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. કાદવ તેમની ચામડીને ઠંડક આપે છે. કાદવ શું કરે છે? એમની ચામડીને, હાથીની જે ચામડી હોય એને શું આપે છે? એકદમ ઠંડક આપે છે. તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે. આપણે વાત કરીએ ને, હાથીના શું હોય? મોટા કાન હોય. તો શું કરે? એ પંખા જેવું કામ કરે છે. હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે. એના પંખા જેવા મોટા મોટા કાન હોય, શું કરે? એને ઠંડુ રાખવા માટે પાણીમાં બેસે છે. પછી ભીનો થાય એટલે શું કરે? એના કાન હલાવે છે એટલે એને શું થાય છે? ઠંડક મળે છે. પછી શું કહે છે? બધા હાથીઓ છે નાના બચ્ચા પાણીમાં રમવા ગયા હતા તો એ બધા પાણીમાં રમે છે. તો રમવાની કેવી મજા આવે છે એ કહે છે. તો રમત અને મજા એના વિશેની વાત કરે છે. નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડી ખેંચતા જોયા. જે હાથીનું બચ્ચું નંદુ છે ને, એને શું જોયું? એ પાણીમાં ના પડ્યો. એને શું જોયું? કે બધા એના ભાઈઓ જે હતા આખા ટોળામાં ગયા હતા તો શું કરતા હતા? એકબીજાની પાણીમાં પડીને પૂંછડીઓ ખેંચતા હતા. તેણે વિચાર્યું સારું રહેશે કે હું એમની નજીક ના જાઉં. એ નાનું બચ્ચું હતું એટલે એને શું વિચાર્યું કે સારું કે હું એની નજીક ન જાઉં તો જ સારું છે. આ બધા આવી મસ્તી કરે છે બધા મારા ભાઈઓ, તો હું એની નજીક જાઉં અને એકાદ મારા ઉપર પડે તો મારું શું થાય? એમ એ વિચારવા મળ્યું. જો તેઓ મારી પર પડે તો શું થાય એવું વિચારે. જો એવો મારી પર પડશે તો શું થશે? હું હજુ નાનો છું એ એવું વિચારે છે નંદુ. એ કેવો છે? નંદુ હજુ નાનો છે. તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો. નંદુ ક્યાં ગયો? એની માતા જ્યાં પાણીમાં કાદવમાં હતી ત્યાં એની પાસે ગયો અને ત્યાં શું કર્યો? ઊભો રહ્યો. માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો. માએ શું કર્યું? નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો. આપણે અહીંયા પહેલા આગળ આપણે ગુજરાતીમાં પાઠ આવતો હતો, એ જોયું હશે બધાએ કે બતકનું બચ્ચું પાઠ આવતો હતો. એમાં શું હતું? બતકનું નાનું બચ્ચું હતું, એને પણ પાણીમાં જવાની બીક લાગતી હતી. ત્યારે એની માતાએ શું કર્યું? એને પાણીમાં ધક્કો માર્યો હતો. પછી પહેલા તો એને બીક લાગતી એટલે કે આમાં પાણીમાં કોણ પડે એમ કહેતો હતો. પરંતુ શું કર્યું? એની માએ એક વખત ધક્કો પાછળથી માર્યો એટલે શું થયું? એને પાણીમાં રમવાની મજા આવી. પછી એને બીક ઉડી ગઈ. એવી જ રીતે આને પણ જે નંદુ છે હાથીનું બચ્ચું, એને પણ શું થયું? એની માતાએ એને ધીમેથી પાણી તરફ ધકેલ્યો. જાણે કે તે કહેતી હોય તેમ પાણીમાં રમવા જા. એની માતા શું કહેતી હતી? કે તું પાણીમાં બધા તારા ભાઈઓ છે, પિતરાઈ ભાઈઓ એટલે કે જે બીજા હાથીઓ છે એની જોડે શું કરતું? રમવા માટે જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. નંદુને શું કર્યું? એક વખત ધક્કો માર્યો, ધકેલો પાણી તરફ એટલે એને પાણીમાં ગમ્યું. એને પાણી તરફ ખૂબ જ ગમે છે. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા. એના પિતરાઈ ભાઈઓ એટલે આપણે આગળ વાત કરી આમાં પિતરાઈ ભાઈ કોને કહેવાય? કે કાકાના કે કાકા કાકીના છોકરા હોય એને શું કહેવાય? પિતરાઈ ભાઈ કહેવાય. તો શું કહે છે? પહેલેથી જ ત્યાં હતા. હજુ એ ત્યાં પહોંચ્યો, એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો. હજુ જેવો એ પાણી તરફ ગયો, જેવો એની માએ ધકેલ્યો, તરત જ એક સખત એટલે કે જોરથી ફુવારો એના ઉપર પડ્યો. તો કોને ફુવારો કર્યો હોય? કે જે એના પિતરાઈ ભાઈઓ પાણીમાં મસ્તી કરતા હતા ને તેને સૂંઢમાં પાણી ભરીને ફુવારો કર્યો હોય. એ એના નંદુના માથે પડ્યો. તે ભીનો થઈ ગયો. નંદુ કેવો થઈ ગયો? ભીનો થઈ ગયો. અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું. શું કહે છે? કોનું કામ હતું? કે એના મસ્તીખોર જે ધમાલિયા હતા ને એ પિતરાઈઓનું કામ હતું. આપણે પણ એવું હોય ને, બધા રમતા હોય તો એમાંથી એકાદ તો મસ્તીખોર હોય જ તે હોય જ ને. એટલે એને તોફાન કર્યું હોય કે ના કર્યું હોય પણ નામ તો બધી જગ્યાએ એનું તો આવી જ જાય. એટલે શું કહે છે? આ ધમાલિયા એના પિતરાઈ ભાઈઓનું જ કામ હતું. નંદુ પણ તેમની સાથે
સાથે રમતમાં જોડાયો. નંદુને હવે બીક ઉડી ગઈ એટલે નંદુ પણ શું કર્યો? નંદુ પણ એમની સાથે રમત રમવામાં એટલે કે પાણીમાં રમવામાં જોડાઈ ગયો. સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું. શું થયું? સૂર્યાસ્ત થયો. સૂર્યાસ્ત એટલે કે અંધારું થવા આવ્યું એટલે શું થયું? ટોળું રહ્યું એ ક્યાં જવાનું? જંગલ તરફથી રહેઠાણ તરફ જવા લાગ્યું. ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો. શું કે છે? ત્યાં પહોંચતા એનું જે રહેઠાણ હતું ત્યાં પહોંચતા સુધીમાં નંદુ શું થઈ ગયો હતો? બહુ જ થાકી ગયો હતો. તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો. નંદુ ક્યાં ગોઠવાઈ ગયો? એની માતાના જે આગળનો એની માતા સૂતી હતી ત્યાં નીચે, ત્યાં એના આગળના પગ પાસે ગોઠવાઈ ગયો અને તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો. અને શું કર્યું? એનું દૂધ પીતા પીતા એ નંદુ સૂઈ ગયો. તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું. સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથીઓ અને બચ્ચા હોય છે. શું કહે છે? સામાન્ય રીતે કેટલા બચ્ચા હોય છે? 10-12 હાથીઓ અને એના બચ્ચા હોય છે. સૌથી ઘરડી હાથીની ટોળાની પ્રમુખ હોય છે. આપણે આગળ વાત કરી એમાં સૌથી એના હાથી જે ઘરડા હતા વૃદ્ધ એ કોણ હતું? એના નંદુના નાની હતા. પછી કહે છે હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ને ત્યાં સુધી શું કરે છે? ટોળામાં જ રહે છે. જ્યાં સુધી હાથી 14 કે 15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. એટલે એને કંઈ પણ મુશ્કેલી પડતી નથી. બીજા હાથીઓ એનું રક્ષણ કરે છે. એટલે 14-15 વર્ષના ના થાય ત્યાં સુધી ટોળામાં ફર્યા કરે છે. પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે. નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે. શું કહે છે? નંદુ પણ જ્યારે આટલો મોટો થશે બીજા હાથીઓની જેમ, બીજા એના પિતરાઈ ભાઈઓની જેમ, ત્યારે એ પણ 14-15 વર્ષનો થશે પછી શું કરશે? એ પણ ટોળું છોડી દેશે. ચલો હવે આપણે પ્રશ્ન જવાબ સમજવાના છે. પહેલો પ્રશ્ન છે નર હાથી ક્યાં સુધી ટોળામાં રહે છે? આપણે વાત કરી ને આગળ કે નર હાથી જ્યાં સુધી કેટલા વર્ષના ન થાય કે 14 થી 15 વર્ષના ન થાય ત્યાં સુધી શું કરે છે? એ ટોળામાં બધા જોડે રહે છે. જ્યારે 14-15 વર્ષના થઈ જાય ને પછી શું કરે છે? એ પોતાની રીતે એકલા ફરતા થઈ જાય છે. પછી બીજો નંબર છે કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? કયા પ્રાણી આપણે સવારી માટે ઉપયોગી છે? તો આપણે જે પ્રાણી ઉપર આપણે સવારી કરી શકતા હોય એ પ્રાણી આપણે સવારી માટે ઉપયોગી કહેવાય. તો એમાં કયા પ્રાણીનો સમાવેશ થાય છે? તો ઘોડો છે, હાથી છે, ઊંટ છે અને બળદ. એ પ્રાણીને આપણે શું કરીએ છીએ? સવારી માટે ઉપયોગ કરી શકીએ છે. આપણે સવારી કરી શકીએ છે. પછી ત્રીજો છે ભાર ખેંચવા અને વજન ઉંચકવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? ભાર ખેંચવા માટે એટલે કે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ ભાર લઈ જવો હોય, ભાર ખેંચવા માટે અને વજન ઉંચકવા માટે આપણે કયા પ્રાણીનો ઉપયોગ કરી શકીએ છે? તો ભાર ખેંચવા માટે ગધેડું છે. તો કયું આવે? ગધેડું. ખાસ યાદ રાખવાનું ગધેડું, બળદ અને પાડા એ ત્રણનો શું થાય છે? ભાર ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ વજન લઈ જવો હોય તો એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી મોટા પ્રશ્ન છે એમાં છે સમૂહ એટલે કે ટોળા. જે બધા ટોળામાં રહેતા પ્રાણીઓ હોય ને એ કેવી રીતે રહે છે? જે પ્રાણીઓ ટોળામાં રહે છે ને એ કઈ રીતે રહે છે? તો આપણે કેમ સમૂહમાં રહેતા હોય સંયુક્ત કુટુંબમાં તો આપણે કઈ રીતે રહીએ છીએ? એવી રીતે પ્રાણીઓ રહેતા હોય. આપણે કેમ હળીમળી રહીએ છીએ ને પ્રાણીઓ પણ શું કરે? હળીમળી રહે. આપણે કોઈથી ઝઘડીને રહ્યા ના, તો પ્રાણીઓ પણ ઝઘડતા નથી, એકબીજા હળીમળીને રહે છે. તો ટોળામાં કઈ રીતે રહે છે? તો ટોળામાં રહેતા પ્રાણીઓ હળીમળીને રહે છે. શું કરે છે? ટોળામાં જે પ્રાણીઓ રહે છે એ કઈ રીતે રહે છે? હળીમળીને રહે છે. આપણે કીધું કે ભૂંડ છે. ટોળામાં કઈ પ્રાણીઓ રહે? કીડી છે, ભૂંડ છે, પેંગ્વિન છે, ફ્લેમિંગો છે. એ બધા શું કરે છે? વરુ, હાથી એ બધા ટોળામાં રહે છે. તો એ બધા પ્રાણીઓ શું કરે છે? હળીમળીને રહે છે. તે ખોરાક માટે સાથે જ જાય છે. જ્યાં પણ જાય ખોરાક માટે ત્યાં શું કરે છે? સાથે ને સાથે જાય છે. એનું જે 5-6 નું કે 10-15 નું જે ટોળું હોય, ઝુંડ હોય, એમાં એ શું કરે છે? સાથે સાથે ખોરાક માટે પણ જાય છે. નાના બચ્ચા માટે તે ખોરાક લાવે છે. શું કે છે? નાના જે એમના બચ્ચા હોય છે, આપણે કીધું નંદુ એમનું બચ્ચું છે, તો એ શું છે? નાના બચ્ચા માટે શું કરે છે? ખોરાક લઈને આવે છે. બચ્ચા સાથે રમે છે. શું કે છે? એ કોની સાથે રમે છે? એમના બચ્ચા સાથે રમે છે. આ જે નંદુ હાથીનું બચ્ચું છે એ બધા ઘરે એવા બચ્ચા હોય એની સાથે શું કરે છે? એ હાથીઓ બધા ઘોડાવાળા હાથી બધા અંદર રહે છે. પછી કે છે તોફાન મસ્તી પણ કરે છે. શું કરે છે? તોફાન મસ્તી પણ કરે છે. આપણે પણ શું હોય? આપણી જોડે આપણે બધા નાના હોય અને ટોળામાં વ્યક્તિ મોટું હોય તો શું કરે? આપણી જોડે રમે ને, આપણે રમાડે ને. એટલે આ શું કરે છે? બધા ટોળામાં રહેતા તોફાન મસ્તી કરે છે અને જોડે સાથે જ રહે છે. ટોળામાં કોઈ પણ ઝઘડા પણ થાય છે.
બધામાં શું કરે, ટોળામાં કોઈક વાર ક્યારેક ઝઘડા થાય. આપણે હોય તો જોઈ લેજો, બધા આપણે ગ્રુપ હોય, આપણે મિત્ર સર્કલ હોય, તેમાં શું થાય છે, અમુક ટાઈમે ઝઘડો થાય છે, એક અલગ પડી જાય ને. પરંતુ શું થાય, ક્યારેક પણ દાખલા તરીકે કોઈ મિત્ર આપણું છે 5-6 બેનપણી કે ભાઈબંધનું ગ્રુપ હોય, પરંતુ એક અલગ પડી જાય આપણે ઝઘડો થવાના લીધે, પરંતુ એને પણ કંઈક શું થાય છે, ગમે તે એને કશું વાગી તો કંઈક એને મુશ્કેલી પડે તો આપણને શું થાય છે, તરફ એનું દુઃખ થાય છે ને. આપણે તરત જ કોઈ વ્યક્તિએ કે ગમે એને મુશ્કેલી એને કર્યું હોય, દુઃખ કર્યું હોય તો શું કરીએ, આપણે એની સામે ઝઘડો કરવા જઈએ ને. એવી રીતે પ્રાણીઓમાં પણ હોય છે. શું હોય છે પ્રાણીઓમાં? તો એ ટોળામાં કોઈ પ્રાણી પણ બીજું અન્ય પ્રાણી હોય ને, ધારો કે કોઈ ટોળામાં એક પ્રાણી છે તો બહારથી કોઈ અન્ય પ્રાણી આવે, ટોળામાંનું જે પ્રાણી હોય એના પર હુમલો કરે તો શું કરે છે, ટોળામાં બધા પ્રાણીઓ ભેગા થઈને એ પ્રાણીથી બચાવે છે. આપણે જોઈએ આપણા ઘરની આજુબાજુ શું વધારે જોવા મળે છે, ભૂંડ જોવા મળે ને, એ બધા કેવી રીતે જતા હોય છે, તો ટોળામાં જાય છે ને. પરંતુ ક્યારેક જોજો તમે, ભૂંડનું બચ્ચું હોય એ શું થાય છે, અલગ પડી જાય છે ટોળામાંથી, તો શું થાય છે, કેટલાય કૂતરાઓથી એને બચવું પડે છે. બરાબર, એની પાછળ એના ફરતે કેટલાય કૂતરાઓ ફરી વળે છે અને એ એકલું પડી જાય છે, ત્યારે એ સામનો કરી શકતું નથી. પરંતુ જ્યારે ટોળામાં હોય છે ત્યારે એને રક્ષણ મળે છે, ત્યારે બીજા જે ભૂંડ હોય છે એ એનું રક્ષણ કરે છે, અન્ય પ્રાણીઓથી રક્ષણ કરે છે, એટલે બીજું અન્ય પ્રાણી એના પર હુમલો કરી શકતું નથી. હવે આગળ આવે છે બીજો સવાલ કે સંયુક્ત પરિવારના સમૂહમાં રહેવાથી નાના બાળકોને થતા લાભ જણાવે છે. સંયુક્ત પરિવાર એટલે ભેગા કુટુંબ હોય, એમાં આપણે રહીએ તો નાના બાળકોને શું લાભ થાય છે એમ જણાવે છે. તો આપણે વાત કરીએ આગળ એ પ્રમાણે કે સંયુક્ત કુટુંબ એટલે દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન એ બધા જોડે, કાકા કાકી કે પિતરાઈ ભાઈ બહેન જોડે રહેતા હોય તો શું થાય છે, શું લાભ થાય છે જણાવે છે. તો સંયુક્ત પરિવારમાં નાના બાળકો તેમના ભાઈ બહેનો અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહે છે. આપણે કીધું કોની સાથે રહે છે, એના ભાઈ બહેન તો રહે જ છે, પરંતુ પિતરાઈ ભાઈ બહેન એટલે કે કાકા કાકીના છોકરાઓ અને પિતરાઈ ભાઈ બહેન કહે એની સાથે પણ રહે છે. સમૂહમાં રહીને વડીલોને માન આપતા શીખે છે. સમૂહમાં રહીને શું કરે છે, વડીલો હોય એને શું કરતા, માન કેવી રીતે આપવું એ શીખે છે. તેમના કામમાં મદદરૂપ થાય છે. તેમના વડીલોનું ગમે તે કામ હોય એ કામમાં શું કરે છે, મદદરૂપ થાય છે. તેમની સાર સંભાળ રાખે છે. જે સંયુક્ત કુટુંબમાં બધા રહેતા હોય એ નાના બાળકોને શું રાખે છે, સાર સંભાળ રાખે છે. પછી છે મા બાપની ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી. મા બાપ જ્યારે ન હોય ઘરે ત્યારે બાળકો શું થાય છે, કયો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો એકલા પડતા નથી. સમૂહમાં રહી બાળકો સમૂહ ભાવના શીખે છે. સમૂહમાં રહીને બાળકો કઈ ભાવના શીખે છે, સમૂહ ભાવના. આપણે કીધું ને કે બાળકો એકલા પડતા નથી, એટલે કઈ રીતે, ધારો કે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે કોઈ પણ નાનું બાળક છે, એના મા બાપ છે એ એકલા રહેતા હોય ત્યારે સાચવે અને સમૂહમાં સાચવે ફેર પડે. તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો એ બાળકને એકલા રહેવું પડતું નથી. એને એના મમ્મી પપ્પા બહાર ગયા હોય તો શું થાય છે, એને દાદા દાદી કે એના કાકા કાકી કે પિતાએ ભાઈ બહેન એને વગેરે સાચવી લે છે. ત્યારે એકલા રહેતા હોય છે ત્યારે બાળકને આપણે એકલું મૂકીને જવું પડે છે. મા બાપની ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી. સમૂહમાં રહી બાળકો સમૂહ ભાવના શીખે છે. કઈ ભાવના શીખે છે, સમૂહ ભાવના. સાથે કેવી રીતે રહેવું બધા જોડે એ ભાવના શીખે છે. આજ્ઞાન્વિત બને છે અને તેમને સ્નેહ અને હૂંફ મળી રહે છે. શું કરે છે, આજ્ઞાન્વિત બને છે, આજ્ઞાનું પાલન કરતા બને છે. કેવી રીતે કોની આજ્ઞા માનવી એ બધું પાલન કરતા મળે છે અને સ્નેહ અને હૂંફ, પ્રેમ અને હૂંફ મળી રહે છે. પછીનો પ્રશ્ન છે પ્રાણીઓની ટોળામાં રહેવાથી કયા કયા લાભ થાય છે. પ્રાણીઓ ટોળામાં રહે તો એને શું લાભ થાય છે, હમણાં જ આપણે વાત કરી. ઉદાહરણ તમને આપ્યું કે ભૂંડનું બચ્ચું, આખો ટોળામાં બધા ભૂંડ જતા હોય એમાંથી એક બચ્ચું અલગ પડી જાય તો શું થાય છે, એને સંઘબળ મળતું નથી. જે બધા ભૂંડ ભેગા મળીને એને મળે બળ એ મળતું નથી અને બીજું કોઈ એને પ્રાણી એના પર હુમલો કરે તો એ એકલું એને પહોંચી શકતું નથી. પરંતુ જ્યારે એ ટોળામાં હોય છે ત્યારે શું થાય છે, બધા ભૂંડ ભેગા થઈને એ પહેલાથી રક્ષણ મેળવી શકે છે. તો આપણે કીધું છે પ્રાણીની ટોળામાં રહેવાથી કયા લાભ થાય છે. તો પહેલો જ લાભ છે પ્રાણીઓ ટોળામાં રહી સંઘબળ મેળવે છે. કયું મેળવે છે, સંઘબળ. એટલે કે ભેગા મળીને જે આપણે મુશ્કેલીનો સામનો કરીએ એને સંઘબળ કહીએ, સંઘબળ મેળવે છે. મુશ્કેલીમાં એકબીજાને મદદરૂપ થાય છે. કોઈ અન્ય પ્રાણી તેમનામાં કોઈ એક પર હુમલો કરે તો બધા ભેગા થઈ સામનો કરી શકે છે. શું કહે છે, મુશ્કેલીમાં મદદરૂપ થાય છે અને કોઈ અન્ય પ્રાણી હોય એ એક એમના ટોળામાંના એક પ્રાણી પર હુમલો કરે, બહારનું પ્રાણી, તો શું કરે છે, બધા ભેગા મળીને એને બચાવે છે, એનો સામનો કરી શકે છે.
પ્રાણીઓ તેમના બચ્ચાની સંભાળ રાખી શકે છે. પ્રાણીઓ શું કરે છે? એમના બચ્ચાની સંભાળ રાખી શકે છે. પ્રાણીઓના બચ્ચા ટોળામાં રહી જીવન જીવવાના પાઠ શીખે છે. પ્રાણીઓના બચ્ચા શું કરે છે? ટોળામાં ભેગા રહીને શેના પાઠ શીખે છે? જીવન જીવવાના પાઠ શીખે છે. હવે અહીંયા આપણો પાઠ 3 પૂરો થાય છે અને આજનું તમારું આ હોમવર્ક છે એ હોમવર્ક તમારે બધાને લખી લેવાનું છે. જે વિડીયોમાં છે એમાં એના જવાબ છે. આ હોમવર્ક છે.